जीवाजीव पदार्थ बिना ज्ञान श्रद्धान वही संकित हो, तब यह जीव को अपना प्रकार हिताहित का ही उपाधि का जानना हो। जब जीव ने अजीव नु भिन्नता भान थता आत्मा ज्ञान श्रद्धान वही संकित हो, तब जीव को अपना प्रकार પોતાનું પરનું હિતનું એ ઉપાધિનું જ્ઞાન હોય, એ કાળ હે છે સ્વભાવ ઉપાધિ છે આવું ભાન થાય ત્યારે એને આ બે જાતનું જ્ઞાન નથાત હોય. સમજાણું કાંઈ? એ કહ્યું હતું ને કાળ હે છે. દ્રવ્યસંગભાઈ કહ્યું હતું ને દ્રવ્યસંગ્રહ ને કાળ હે છે. અધિકાર બરાબર હું વાંચતો તો આમ જીવડાજીને કહેતા થઈ છે ત્યાં દ્રવ્ય સંગ્રહ છે. એ 84 જેઠ મહિનાની વાત છે. 84 જેઠ મહિનો દ્રવ્ય સંગ્રહમાં આવે છે કાળનો અધિકાર. કાળ એ છે આ લબ્ધિના થાયને એમાં કહ્યું પણ એ કાળ એ છે દ્રવ્ય સંગ્રહમાં આવે છે. બતાવ્યું છે નહીં છે પોતાનો પુરુષાર્થ પ્રેમ રુચિ કરવી છે એનું જે ભાન આ હોય કે રુચિ જ ક્યાં છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા દર્શન જ્ઞાનની મૂર્તિ એનો પ્રેમ રુચિ કરવી છે ત્યાં હામું જો એ કર્મને કારણે જોતો છે. હે વ્યભિચારીઓ પણ જ્યાં સ્નેહમાં દોરાય છે પછી મા બાપને દુનિયાને ગણતા નથી. ગણે છે એમ ત્યાં આત્માના સ્વભાવના પ્રેમ આગળ કોઈની ગણતરી છે? જાણવાનું જાણે કે શું ને શું કહ્યું? અપના પર કા એ કાલ પણ પર છે એનું જ્ઞાન થાય ત્યારે. બરાબર હે દેવલાલજી? हिताहित का हे उपादेय का ખરેખર તો પર્યાયાદી પણ હે છે, દ્રવ્યથી ઉપાદેય છે એવું ભીન જ્ઞાન થાય ત્યારે આ જ્ઞાન હાથું થાય. ભાઈ સુભાલાલજી હા આવું મારે છે ભાઈ. આમ કે અમારે આત્માનું રુચિ કરવી છે, આત્માની રુચિ કરવી છે, પ્રેમ કરવો છે અને વળી પ્રેમ ઉલાડી નાખે કર્મારે ઈ ખે ત્યારે થાય ત્યારે પ્રેમ ક્યાં તને મારા? સમજાણું કાંઈ? બચાવ ના લે. आत्मा की भाव देखो, तब आत्मा की भावना હોય. જીવ અજીવ આશ્રવ ને આત્મા એનું ભેદ જ્ઞાન થાય, પુરુષાર્થી થાય. ભેદ જ્ઞાન સિદ્ધા એ સિદ્ધા કેવલ કેતનમ. જે કોઈ બધા ભેદ જ્ઞાનના અભાવે બંધાણા છે એમ કહ્યું છે. કર્મને લઈને બંધાણા છે એમ નથી કહ્યું. રાગ અને અજીબ એનાથી ભગવાન જુદો છે એવું ભેદ જ્ઞાનનો અભાવ હોય તે બંધમાં પડે છે. ભેદ જ્ઞાન વાળો બંધમાં આવતો સમજાણું કાંઈ? મારા એને વાંક કાઢવાની ટેવ પડી ગઈ છે ને, પરની વાંક કાઢે પરનો. એક સમજાય છે આ તમારી મેળા વાંચો કાંઈક ને કાંઈક કાઢો અંદરથી. હા કાળ લબ્ધી સામે લખ્યું કે માત્ર હું કાળ કે વાંચવું નહીં એમ. ચોપડા કેટલા વાંચે ત્યાં જઈને જાય છે બધું પગતું છે. આદત પણ આદત પાડી પડે છે ને, બોલી તો ઊંધી છે. તબ आत्मा की भावना હોય देखो, तब अविरत नामा चौथा गुणता न હોય है देखो है
અહીંથી ઉપર જો जीवाजीव पदार्थ का ज्ञान श्रद्धान भई संकेत हो तब या जीव को अपना पर का हिताहित का हे उपाधि का जानना हो तब आत्मा की भावना हो जो एकाग्रता ये अविरत होता गुणता में हो स्वभावनी एकाग्रता सूर्य दर्शन ज्ञान सौती ચોથા ગુણસ્થાન હોય બહુ સરસ વ્યાખ્યા કહી હૈસન પંડિત મારા પહેલાના પંડિતો કોણ વાત ને બહુ સારી હૈસન પંડિત ઘણા ગયા આઠ ગુણ ત્યારે એ તો છે એનું કઈ એનું હોય ના આવું હોય ત્યાં હોય જ એ તો સાધારણ માણસ દારૂ ન ખાય ત્યારે તો એને નામ માત્ર જૈન કહેવાય. દારૂ માંસ સમજાય શું કહેવાય? મધ માંસ દારૂ એ હોય જ્યાં સુધી તો આમ જૈન ધર્મ સાંભળવાને લાગ્યું એવી વાત છે. મધ હોતા ને હા મધ માંસ દારૂ એનો જ્યાં સુધી ત્યાગ નથી ત્યાં સુધી જૈન નામ કહેવાને લાગે ત્રાગ મારી ભાઈ જાણે કાંઈ આવે છે મોક્ષ પુરુષાર્થજીભાઈ 7 વ્યસનનો ત્યાગ જ્યાં સુધી નથી ધર્મનો ત્યાગ નથી ત્યાં સુધી જૈનપણાને જૈનની વાણી સાંભળવાને લાગ્યું સમજાણું કાંઈ અભક્ષ એ બધા અભક્ષ છે. માંસ દારૂ મધ ઓરના ઓસળમાં મધલી મધમાં 1 બિંદુમાં એવો 5 શાસ્ત્રમાં 7 ગામના ઘી મારે એટલું પાપ છે 1 બિંદુ મધમાં. જાણું કાંઈ એક બિંદુ પ્રચંડ જીવા સારે લોકમાં નહીં મારું એવું છે ને એમાં મીઠું છે હા તો અમિત ગતિ શાવકાચારનો પાઠ છે 1 બિંદુ ને 7 ગામના જીવ મરે એટલું પાપ છે પાઠ છે. સબ દેખાય ને આમ તો શાસ્ત્ર બધું ન હોય ગામના જેઠિયા બેઠિયાને મજબૂત ખાય ને દવામાં પછી પંડિતો બચાવ કરે. સમજાણું કાંઈ એ તો સાધારણ વાત છે એટલે આર્યની વાત છે. પક્ષની પરિશ્રી આદિ એવા આચંદ ખોટા અનિતિ વાળા અનિત હોય એના વિતરાગનો મારે સાંભળવાનું રૂચે નહીં રૂચે. હા એવો મારે આ તો ઊંચી વાત ઠેઠ કરવાની પણ ઊંચી વાતમાં ઠેકાણા ન હોય એના ઊંચી વાત બે છે સમજાણું કાંઈ. આત્મા કી ભાવના આ ભાવના એટલે હું વિકલ્પ છે ચિંતન ના છે એકાગ્રતા દર્શન જ્ઞાન ચેતના સ્વરૂપ એમાં એકાગ્રતા રાજમાં એકાગ્રતા છૂટી ગઈ છે. રાજ છે ખરો પણ રાજની એકાગ્રતા છૂટી ગઈ સમજીથી નહીં. સમજાણું કાંઈ. जब एक देश परद्रव्य से निवृत्ति का परिणाम हो पंचम गुण स्थान. जब एक देश परद्रव्य की निवृत्ति सम्यक दर्शन अनुभव सहित आत्मा भावना सहित रागनी एक अंशे निवृत्ति થાય परद्रव्य से निवृत्ति का परिणाम हो जो परिणाम अंदर तब जो एक देश
ચારિત્રરૂપ પાંચમા ગુણસ્થાન હોય ત્યારે એક દેશ પાંચમા ગુણસ્થાન ચારિત્ર હોય. આત્માની ભાવના જીવાજીવ ભેદ જ્ઞાનથી થયું છે, એકાગ્રતા છે. એ ઉપરાંત પરદ્રવ્ય પ્રત્યેની જે આસક્તિ છે એથી અંશી આસક્તિ ઘટાડી શાંતિને વધારો કરે ત્યારે એને પંચમ ગુણસ્થાન પ્રગટ થાય. એક દેહ ચારિત્ર પાંચમા ગુણસ્થાન હોય. જો સમજાવું કાંઈ સાતમું સાઉથ પદ કહીએ લો, એને સાઉથ પદ કહેવામાં આવે. વળી સર્વદેશ પ્રવૃત્તિ નિવૃત્તિ બધા પદ વસ્ત્ર પાત્ર આદિ બધું છૂટી જાય. મુનિ પર અમે એક શરીર માત્ર રહે. પરદ્રવ્ય નિવૃત્તિ પરિણામ હોય અંદર વિતરાગી. તબ સકલ ચારી રૂપ છઠ્ઠા ગુણસ્થાન કહીએ. સમજાણું કાંઈ? यहाँ में कछु संजम साचमों का तीव्र उदय स्वरूप में साधन में प्रमाद हो. छठे गुणस्थान ने संजम नो तीव्र उदय છે ને જરી હાથમાં મન પડી જાય છે એથી પ્રમાદ હોય. એનું મન પ્રમત. यहाँ से लगाए ऊपरे गुणस्थान वाले को साधु कहिए लो. ये छठे गुणस्थान થી સાધુ કહેવાના. એ પેલા સાધુ કહેવાય મુનિ ને સાધુ એ પેલા કેને કહેવાય નહીં. समझाणु कांई? वही जब संजलन चार्जमों का मंद उदय हो तब प्रमाद का अभाव हो आत्मगुणस्थान. तब स्वरूप के साधने विषय बड़ा उद्यम हो. देखो तब या का नाम अप्रमत ऐसा सातवां गुणस्थान है. लो या में धर्म ध्यान की पूर्णता है. लो आत्मा में धर्म ध्यान છે, એકાગ્રતા છે ને. वही जब इस गुणस्थान में स्वरूप में लीन हो तो साथी से प्रमत हो. लो सातમાંથી આગળ વધી શ્રેણીનો આરંભ કરે. આઠમું શ્રેણી એટલે ચિત્તા વિશેષ. तब यानी उपयोगी चारित्रों का अव्यक्त उदय रूप अव्यक्त है उदय. अपूर्व करण अनिर्तिकरण सूक्ष्म संप्रदाय नामक दार्शन गुणस्थान है. लोग है ना चौथे 10 में. चौथा सूंग लगाए 10मा सूंग कर्म की निद्रा विशेषता करी गुण श्रेणी हो. लो सम्यक दर्शन थी માંડીને 10મા ગુણસ્થાન સુધી કર્મની નિદ્રા વિશેષતા કરી ગુણ શ્રેણી રૂપ હોય. કર્મની નિદ્રા થાય છે चौथे गुण श्रेणी से 10मा. હવે રાગો तब याते ऊपर मोह कर्म का अभाव 11मा 12मा शांत गुणस्थान हो. चिन्ह कसाय गुणस्थान सात के चिन्ह घात्या कर्म रहे. आ चिन्ह का नाश करी अनंत तत्व प्रगट हो. ये अरियंत हो. लो कहा सहयोगी जिन नाम गुणस्थान है. सहयोगी जिन भगवान अरियंत ने कहवा. यहाँ योग की प्रवृत्ति है. योगनी का निरोध करी योगी जिन नामा 14मा गुणस्थान हो. लो जहाँ आघाती कर्म का विनाश करी लगता है अनंतर समय निर्माण पद को प्राप्त मोक्ष. पहले थी 14 दिन मोक्ष की बात लगी थी. जहाँ संसार का अभाव से मोक्ष नाम पावे है ऐसे सर्व कर्म का अभाव मोक्ष हो. ये मोक्ष ने व्याख्या करी. હવે એના કારણ તાકા કારણ सम्यक दर्शन ज्ञान चारित्र तीनी की प्रवृत्ति चौथे गुणस्थान सम्यक प्रगट हो. एक देश कहिए चौथा गुणस्थान थी दर्शन ज्ञान ने चारित्र एक देश प्रवृत्ति हो. लो एक देश चारित्र प्रवृत्ति कीधी. આમ આવ્યું કે નહીં? બોલો અનંતાનુબંધીનો અભાવ થયો એક દિવસ સ્વરૂપાચરણ થયું.
આનાથી પહેલાના પંડિતોને રૂટતું નથી. પહેલાના પંડિત નવી વાત પોતાની હલવી છે ને ખોટી નહીં. સ્વરૂપ આસન ચોથે ન હોય. શું કે છે એની પ્રવૃત્તિ ત્રણેયની પ્રવૃત્તિ જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે તેની પ્રવૃત્તિ પરિણતિ અંદર ચોથે ગુણસ્થાન સમ્યક પ્રગણ એક દેશ કહીએ સમજાણું કાંઈ ચારિત્ર देश होता श्रद्धा ज्ञान तो पूर्ण होता है. श्रद्धा ज्ञान पूर्ण है. श्रद्धा के दृष्टि पूर्ण अपन छता कोई सूक्ष्म संकित होता है ना. सूक्ष्म भी है ना. ज्ञान भी अपूर्ण है ना. उस दृष्टि ज्ञान चारित्र जैसे समझ में आया. जैसे काटे लगाए आगे जैसे जैसे कर्म का अभाव हो तैसे तैसे सम्यक दर्शनानी की प्रवृत्ति बढ़ती जाए. और जैसे जैसे इनकी प्रवृत्ति बढ़े तैसे कर्म का अभाव हो ही जाए. जब घाटी कर्म का अभाव हो तो 13-14 गुण स्थान अनंत हो तब जीवन मुक्त था आवे. 14 गुण स्थान के अंत रत्नत्रय की पूर्णता हो है. एक देश चौथे की स्वरूप था 14मा गुण स्थान ने अंते रत्नत्रयनी पूर्णता हो क्या चारित्र पूर्णता छेल्ले 14 आत्माचरण हो. ચારિત્ર તો 12 પૂર્ણ થઈ ગયું. ત્રણેયનું આચરણ છે. આત્માનું પૂર્ણ આચરણ છેલ્લે તમે 14માં. સાથે અજાદી કર્મ का विनाश હોય अभाव હોય तो साक्षात मोक्ष हो तब सिद्ध भावता है. ऐसे मोक्ष के कारण का स्वरूप जिन आगम से जानी ये वितरागना साथ रहती आ जानमो એ સિવાય બીજે એ વાત સાચી હોતી. પરમેશ્વર વિતરાગ કરવું એની વાણીમાં આજ્ઞો આવ્યા. એ આજ્ઞમથી આવા જાણવી. सम्यक दर्शन ज्ञान चारि मोक्ष का कारण क्या है. ताको निश्चय व्यवहार रूप अर्थात जानी निश्चय स्वाश्रय निश्चय पराश्रय व्यवहार एवं બે मोक्ष मार्ग ने बराबर जानवो. सेवना सेवू व्यवहार ने व्यवहार तरीके निश्चय निश्चय से केम कहवाय. तब भी मोक्ष का कारण है. तब तो भी चारित्र में अंतर्भूत करी त्रयात्मक कया. देखो ये सब चारित्र में अंतर्भूत है. ચારિત્રની ઉગ્રતા એ सब છે. ऐसे ही कारण की प्रथम तो तद्भव मोक्ष हो कोई नहीं भवे. और जैसे कारण की पूर्णता न हो तो पहली कदाच आयु कर्म की पूर्णता हो स्वर्ग विषय हो जाए स्वर्ग में जाए. ताम ये वांछा रहे जो ये दुरुपयोग रूप अपराध है. देखो અહીંયા સ્વર્ગમાં અમુક એ શુભ ઉપયોગનો અપરાધ છે. ઉપયોગ અપરાધ આગું લઈ ગયા. આગું ક્યાં લઈ ગયા? જ્યાં છે ત્યાં લઈ ગયા. શુભ ઉપયોગ અપરાધ છે. એ અપરાધ કર્યો માટે મમ્મી વાંચ દેવમાં આવી ગયો એમ કે તીર્થંકર પુત્ર નો હાર ફેરી બાંધવો એ શુભ ઉપયોગ નો અપરાધ છે. દીપામાં કહ્યું અપરાધ છે. શુભ ઉપયોગ અપરાધ રૂપ છે. હા અપરાધ છે. રાધ છે. રાધ એટલે સેવના આત્માની. અપરાધ એટલે ગુનો. સમજાણું કાંઈ ઉપયોગ પણ અપરાધ છે. અપરાધ નો અર્થ રાધ નહીં. સેવા આત્માની નહીં. એનું માથો રાત છે. હા વિતરાગ માર્ગમાં એ હોય ભાઈ. જાણે ત્યાંથી જઈ કરી મનુષ્ય હોઉંગા
तब सम्यक दर्शन आदि मोक्ष मार्गों से मोक्ष प्राप्त को होगा। ऐसी भावना रहे तब चाहते से मोक्ष पाव लो। हमारी पंचम काल में क्षेत्र काल भाव की सामग्री का निमित्त नहीं, દ્રવ્ય નથી, ક્ષેત્ર નથી, કાળ એવો ભાવ પણ કેવું જ્ઞાનને પામે એવો નથી. એમ પછી ભાવ ભેગો છો સાથે પદમોક્ષાઈ રત્નત્રયકું શુદ્ધતા કરી સેવે, રત્નત્રયકું શુદ્ધતા કરી સેવે. सम्यक दर्शन ज्ञान चारित्र द्रव्य ने आश्रय शुद्धता थी सेवे नो तो यहाँ से देव पर्याय पाए किसी मनुष्य हो मूल जाए। साथ में यह उपदेश है जैसे बने तैसे रत्नत्रय की प्राप्ति का उपाय करना। आप कहा भी सम्यक दर्शन प्रधानता का उपाय तो अलग करिए। समझाऊं खाएं अवश्य चाहिए साथे जनागम को समझी संकेत का उपाय अवश्य करना योग है। ऐसे इस ग्रंथ का संक्षेप